ઈડરના રાવોલ ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી છેતરપિંડી કરનારો ભૂવો પકડાયો। ઈડરના રાવોલ ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી છેતરપિંડી કરનારો ભૂવો પકડાયો। 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહી 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો। હિંમતનગરના પાણપુરના તોફીક સાપોલિયાએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા। ઘર પર 6 લાખ લોન અને રોકડ સહિત 11 લાખ ભુવાજીને આપ્યા। ઈડરના રાવોલ ગામના અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ 11 લાખ લઈ છેતરપિંડી આચરી। કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનારા ભુવા સામે ફરિયાદ નોંધાઈ છે। જાદર પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ ભુવાજીનામાં કેટલા લોકો સંડોવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અલ્પેશ સોમાજી ઠાકોર રાવલનો રહેવાસી છે। એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ઘણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફીકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા। એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી, તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા। ત્યારબાદ કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો। ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોજ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર RD તરાલનાઓ ચલાવી રહેલ છે। અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે। આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।